નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે સાર્વત્રિક વરસાદ. જંબુસર અને આમોદ સિવાય 7 તાલુકામાં ભારે વરસાદ. બપોરના 2 સુધીમાં નેત્રંગમાં 6 ઇંચથી વધુ વરસાદ. જનજીવનને વ્યાપક નુકસાન. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો રોડ રસ્તા પાણીમાં ડૂબ્યા. ભરૂચમાં ભારે વરસાદને પગલે કસક વિસ્તાર જળબંબાકાર. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો. વરસતા વરસાદમાં પોલીસ જવાનોની પ્રશંસનીય કામગીરી. અંકલેશ્વરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ. નર્મદા કાંઠાના ગામોમાં વહીવટીતંત્ર એલર્ટ. નર્મદા જિલ્લામાં શ્રીકાર વર્ષા. 5 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ. સૌથી વધુ વરસાદ સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં 144 મિલીમીટર એટલે કે 6 ઇંચ વરસાદ ઝીંકાયો. નર્મદાના તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં ભારે વરસાદી પાણીમાં ફસાયેલા 6 ગ્રામજનોએ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને બચાવ્યા. ભરૂચમાં હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે ફાયર વિભાગ એલર્ટ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આમોદમાં સવારથી તૂટક વરસી રહેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી પડ્યા હતા. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તંત્ર ગતરોજથી જ એલર્ટ મોડ પર રહ્યું હતું. જિલ્લામાં જંબુસર અને આમોદને બાદ કરતા 7 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેથી જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. ભરૂચના એસડીએમ મનીષ મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તથા પાલિકાની ટીમે પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. શહેરના કસક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા છે. આ સમસ્યાના કાયમી તથા ઝડપી નિકાલ માટે નગરપાલિકાએ હવે કામગીરી વધુ વેગવંતી બનાવી છે. પાણીના ઝડપી નિકાલ માટે ખાસ ટીમોને ગ્રાઉન્ડ પર કાર્યરત કરી દેવામાં આવી હતી. હવામાનની સ્થિતિને જોતા વહીવટીતંત્ર કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ માટે સજ્જ હોય. નીચાણવાળા વિસ્તારોમાંથી જો નાગરિકોને સ્થળાંતર કે રેસ્ક્યુ કરવાની જરૂર પડશે તો તેની પણ સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી હોવાનું તેઓએ જણાવી નાગરિકોને રહેવાની વ્યવસ્થા માટે પાલિકા દ્વારા ખાસ શેલ્ટર હોમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. ભરૂચ જિલ્લામાં સવારે 6 થી બપોરના 2 કલાક સુધી વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 155 મિલીમીટર એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. જ્યારે જંબુસરમાં સૌથી ઓછો 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાની વિગત જોતા આમોદમાં 15 મિલીમીટર, વાગરામાં 26, ભરૂચમાં 75, ઝઘડિયામાં 66, અંકલેશ્વરમાં 78, હાંસોટમાં 64 અને વાલિયામાં 69 મિલીમીટર વરસાદ વરસ્યો. ભરૂચ શહેર જિલ્લામાં વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સહકાર માટે પણ અપીલ કરી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચમાં ભારે વરસાદને પગલે કસક વિસ્તાર જળબંબાકાર થતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તો વરસતા વરસાદમાં પોલીસ જવાનો પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા હતા.
ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ વહીવટીતંત્રની નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ભરૂચના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કસક વિસ્તારમાં ભારે વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા રસ્તાઓ ઓળખવા મુશ્કેલ બન્યા છે. આ સાથે ગટરો ઉભરાઈ જવાના કારણે ગંદુ પાણી પણ રસ્તાઓ પર ફરી વળ્યું હતું. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની નરકાગાર સ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ખાસ કરીને કસક વિસ્તારમાંથી દિગ્ગજ નેતાઓ હોવા છતાં સમસ્યા યથાવત છે. ભરૂચના દરેક નગરપાલિકાના અને ભરૂચના નીચાણવાળા વિસ્તારો હોય કે કસગનો વિસ્તાર હોય, જે ભરૂચનું સેન્ટ્રલ કહેવાય, તેમાં પણ પાણી ભરાયા છે. અને નગરપાલિકા અને વહીવટી ટીમ દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ ચાલી રહ્યું છે. દરેક વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો હોય તો ઇમરજન્સી કંટ્રોલ નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરવો અને કસકનો જે આ પ્રશ્ન છે એ ટૂંક સમયમાં હલ કરીશું. એ દિશામાં જ અમારી કાર્યરીતિ રહેશે. એક તરફ પાલિકા અને તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ ભરૂચ પોલીસ પ્રશંસનીય કામગીરી કરતી નજરે પડી હતી. ચાલુ વરસાદમાં પણ પોલીસ જવાનો પોતાની ફરજ અદા કરી રહ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ જવાનો વરસતા વરસાદ વચ્ચે પાણીમાં ઊભા રહીને વાહન ચાલકોને સુરક્ષિત માર્ગ બતાવી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હતા, જેની નાગરિકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ, જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વર પંથકમાં સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું હતું. સંભવિત આપત્તિને પહોંચી વળવાની સ્થિતિ પર નજર રાખવા માટે તંત્રની વિશેષ ટીમો તાત્કાલિક નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં દોડી ગઈ હતી. પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા સહિતના અગ્રણી અધિકારીઓ અને પદાધિકારીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. આ ટીમે સરફુદ્દીન સહિત નર્મદા કાંઠાના સંભવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. સ્થળ પર જઈને ગ્રામ્ય સ્તરે પ્રવર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તેમજ સંભવિત પૂર કે પાણી ભરાવાની સ્થિતિ સામે પહોંચી વળવા હાથ ધરેલી જરૂરી તૈયારીઓની સવિગત સમીક્ષા કરી હતી. નદી કાંઠાના ગામોના નાગરિકોને સાવચેત રહેવા અને પાણીના સ્તર પર સતત નજર રાખવા જણાવાયું છે. તંત્રની ટીમોને કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર રહેવા અને રાહત બચાવ કામગીરી માટે સજ્જ રહેવા સખત સૂચનાઓ અપાઈ છે. વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવનાને જોતા તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. મામલતદાર સાહેબની સાથે NDRFની ટીમ અને પોલીસ તંત્રની ટીમ સાથે નદી કાંઠાના જે નજીકના વિસ્તારો છે બધે અમે સ્થળ પર જાતે મુલાકાત લઈને તથા દરેક ગામના લોકો સાથે મુલાકાત કરીને માછીમારો જે માછી મારવા જાય છે તેને હવે આગળ માછી મારવા ના જાય એના માટે એ લોકોને ના પાડવામાં આવી છે. તથા વધારે જો પાણી અહીંયા ભરાઈ જાય તો એના માટે પણ સ્થળાંતર માટેની પણ તૈયારી સાથે અમે અહીંયા દરેક ગામે ફરીને અત્યારે અમે બધાને જાગૃત કર્યા છે. જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે. અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે. દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે. જરૂર જણાય હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી.
એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગ ને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. નર્મદા જિલ્લામાં સતત સવારથી જ શ્રીકાર વરસાદ થઈ રહી હોય નર્મદાના 5 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સૌથી વધુ વરસાદ સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં 144 મિલીમીટર એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના વરસાદના છેલ્લા આંકડા જોઈએ તો તિલકવાડા તાલુકામાં 118 મિલી વરસાદ થયો છે, જ્યારે નાંદુ તાલુકામાં 117 મિલી એટલે કે 5.6 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ડેડિયાપાડા તાલુકામાં 110 મિલી 5.5 ઇંચ વરસાદ, સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં 144 મિલીમીટર એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ચિકિતા તાલુકામાં 54 મિલી 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને સમગ્ર જિલ્લામાં સરેરાશ 114 મિલી વરસાદ નોંધાયો છે. હજી પણ વરસાદ સતત વધી રહ્યો છે. નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર રાહત કામગીરીને નર્મદા અને કરજણ ડેમની સપાટી પર સતત નજર રાખી રહી છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા ન્યૂ નવીનગરી વિસ્તારમાં ભારે વરસાદને પગલે એક દિવાલ અચાનક ધરાશાય થતા 5 મોપેડ અને 2 સાયકલને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે દિવાલ નબળી પડી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. અચાનક દિવાલ ધરાશાય થતાં તેની નીચે પાર્ક કરાયેલ 5 મોપેડ અને 2 સાયકલ દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે વરસાદી ઋતુ દરમિયાન જર્જરિત અને જોખમી દિવાલો તેમજ ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાય થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. નર્મદાના તિલકવાડા તાલુકામાં 118 મિલી જેટલો સૌથી વધુ ભારે વરસાદ થયો છે, જેના પગલે સુરવા ગામમાં પાણી ભરાઈ જતા કેટલાક ગામ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેને બહાર કાઢવા એસડીઆરએફની ટીમની મદદ લેવાઈ હતી. જેમાં તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં ભારે વરસાદી પાણીમાં 6 જણા ફસાઈ ગયા હતા. તેમને બચાવવા તંત્રને જાણ કરતા એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા 6 માણસોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢીને તમામને બચાવી લેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકા ફાયર વિભાગ સાબદા થઈ ગયા હતા. ભરૂચ શહેરની ભૌગોલિક સ્થિતિ આસમાને હોવાના કારણે અહીં સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે સ્થાનિક રહીશોની ચિંતા વધી હતી. સંભવિત પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. લોકો સુરક્ષિત રહે અને સાવચેતીના પગલાં ભરે તે માટે પાલિકા દ્વારા લો લાઇન એરિયામાં લાઉડસ્પીકર દ્વારા વિશેષ અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી હતી.
પાલિકા દ્વારા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના માલ સામાન અને ઘર વખરી ઘરના ઊંચા હિસ્સામાં સુરક્ષિત રીતે ગોઠવી દે, વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, સાવચેતીના તમામ પગલાઓનું પાલન કરે. ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચ ફાયર વિભાગ અને નગરપાલિકા સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવી નીચાણવાળા વિસ્તારોમાં સતત અનાઉન્સમેન્ટ કરી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા હોવાનું કહ્યું હતું. તેઓએ નાગરિકોને તંત્રને સહકાર આપવા અપીલ કરીને અતિભારે વરસાદની સંભાવનાને જોતા સુરક્ષિત સ્થળોએ રહે તથા સાવચેત રાખવા તાકીદ કરી હતી. ભરૂચના જૂના વિસ્તાર કે જ્યાં પાણી ભરાવાની સંભાવનાઓ છે તે લો લાઇન એરિયામાં આજે તમામ વેપારી મિત્રો પબ્લિક માટે એક જાગૃતિનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જેથી તમામ લોકો જાગૃત બને. કોઈ પણ અનિચ્છનીય બનાવ અથવા તો જો વધુ હેવી રેન થાય તેવી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે તેઓ બચી શકે તે માટે એક જાગૃતિના ભાગરૂપે સૂચનાનું અમે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ફાયર વિભાગ સજ્જ છે આપની સેવા માટે. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અમને 101 ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે આપની સેવામાં તાત્કાલિક હાજર રહીશું. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. જંબુસર તાલુકાની કાવી ગામના મોટા ચકલા વિસ્તારની માલજીવાલા ખડકીમાં યુસુફ હાસી માલજીવાલાના ઘરનો એક ભાગ અચાનક ધરાશાય થઈ ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મળતી માહિતી મુજબ આ ઘરમાં હાલમાં કોઈ રહેતું ન હતું. ઘરનો ઉપયોગ ઘરવખરી તેમજ ખાવા પીવાની વસ્તુઓ રાખવા માટે કરવામાં આવતો હતો. દિવાલ તૂટી પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. સરપંચ તેમજ તલાટીને જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘર માલિકની મુલાકાત લીધી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે વહેલી સવારથી જ વરસેલા મુશળધાર વરસાદથી અનેક સ્થળો પર પાણી ભરાયા હતા, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે અહીં આયોજન વિનાની કામગીરીને લઈ અત્યારે અહીંના રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ટીપી સ્કીમમાં સમાવેશ પ્રથમ ગામમાં શરૂઆતમાં જ આ પરિસ્થિતિ છે, તો આવનાર સમયમાં જો આ વિસ્તારમાં વધુ વિકાસ થશે ત્યાં લોકોને કેટલી તકલીફનો સામનો કરવો પડશે તે પ્રશ્ન ઉદ્ભવે છે. તંત્રને બવડા દ્વારા આવનાર સમયમાં અહીં યોગ્ય માર્ગ અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી અહીંના સ્થાનિકોને કોઈ મોટી દુર્ઘટના કે મોટી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. ભારે વરસાદને કારણે વાલિયા તાલુકાના દેસાડ ખાતે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અવરજવર બંધ કરવામાં આવી હતી. પાણીના ભારે પ્રવાહને કારણે કોઈ અકસ્માત કે અપ્રિય ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સ્થળ પર ત્વરિત કામગીરી હાથ ધરીને બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકો જોખમી રીતે રસ્તો ઓળંગવાનો પ્રયાસ ન કરે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને વાહન ચાલકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ડાયવર્ઝન તરફ જવાનું ટાળે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરે અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી સુરક્ષિત રહે. ભરૂચ જિલ્લાના વાલિયા, અંકલેશ્વર, હાંસોડ, નેત્રંગમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી. વાલિયા તાલુકામાં અવિરત વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે 6 માર્ગ બંધ કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી રાજપરા ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ કરવામાં આવ્યો, તો દેસાડ, ભમાડિયા, પઠાર, જોકલા ગામ, પઠાર, જાંજરફળિયા, દોલતપુર, સેવડ, પેટિયા, કાવચિયા અને પાતલ ભરાડિયા તેમજ વાલિયાવાડી મુખ્ય માર્ગ પરથી તુણા ગામ થઈ ડહેલી જતો માર્ગ પણ પુલ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો હતો. આ જ રીતે અંકલેશ્વર, હાંસોડ અને સુરતને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. આમલા ખાડી ઓવરફ્લો થતા તંત્રએ આ નિર્ણય લીધો હતો. સિઝનમાં બીજી વખત માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ જતા જનજીવનને વ્યાપક અસર થવા પામી છે.
માંગરોળ તાલુકામાં સવારથી જ મુશળધાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થવા પામ્યું હતું. વરસાદના કારણે માંગરોળને જોડતા તાલુકાના વકીલપરા અને અણોઈ મુખ્ય રસ્તા પર કોઝવેનું ઉપરથી પાણી ફરી વળતા વકીલપરા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. આ જ રીતે ઉમરપાડા તાલુકાના સરદા ગામેથી મુખ્ય રસ્તાને જોડતા પુલ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. ઉપરવાસમાં તથા પાડોશી જિલ્લા છોટાઉદેપુરમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં નવા નીરની બમ્પર આવક થતા ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામેથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. લાંબા સમયથી પાણી વગર કોરીકટ ભાસતી ઓરસંગ નદીમાં આ ચાલુ સિઝનમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં નવા પાણીનું આગમન થયું છે. નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહેતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને નદી કિનારાના દ્રશ્યો મનોરમ બની ગયા છે. ઓરસંગ નદી બે કાંઠે વહેતા જ ડભોઈ તાલુકાના સિદ્ધપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર ફરી વળી છે. નદીમાં નવા પાણી આવવાથી આસપાસના કુવા અને બોરવેલના તળ ઊંચા આવશે, જેનાથી પીવાના પાણીની સમસ્યા હલ થશે. આગામી પાક માટે પણ ખેતીલાયક પાણી મળી રહેતા ખેડૂતોમાં નવી આશાનું કિરણ જાગ્યું છે. ઓરસંગ નદીમાં પાણીની સતત આવક વધી રહી હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવે છે. નદીના પટમાં ન જવા તથા સહેલાણીઓને નદી કિનારે જોખમી રીતે ન જવા માટે અપીલ કરવામાં આવે છે. શિનોર તાલુકાના દિવેર ગામે રહેણાંક વિસ્તાર નજીક દીપડું દેખાતા સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચિંતા વધી છે. શિનોર તાલુકાના દિવેર ગામના જૂના ભીલવાડા પાછળ આવેલા ખરાબા વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થળ પર હાજર એક ગ્રામજને દીપડાના વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રહેણાંક વિસ્તારની નજીક દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો ખાસ કરીને બાળકો અને પશુધનને લઈને ચિંતિત બન્યા છે. ગ્રામજનોએ શિનોર વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. વન વિભાગ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે. ત્યાં સુધી ગ્રામજનોને સાવચેત રહેવા અને જરૂર વગર એકાંત વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવે છે. વિલાયત જીઆઈડીસીની કલર ટેક્સ કંપનીમાં કેટલાક દિવસથી દેખાદેતો દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલર ટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરની આશંકા વચ્ચે કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગલાં અને હલચલ જોવા મળતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત નજર રાખ્યા બાદ આખરે દીપડો પાંજરામાં પુરાતા કર્મચારીઓ અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો અને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગે લોકોને ભીડ ન કરવા તેમજ દીપડાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. તેની તબીબી તપાસ કર્યા બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જંગલ વિસ્તારની નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં આવી જતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આ ઘટનાને પગલે વિલાયત જીઆઈડીસીના ઉદ્યોગોમાં સુરક્ષાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. વન વિભાગે કંપનીઓને રાત્રિના સમયે સાવચેતી રાખવા, અજાણી હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અને કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. દીપડો સુરક્ષિત રીતે પાંજરે પુરાતા કંપનીના કર્મચારીઓ સહિત સમગ્ર વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાએ નેત્રંગની બિલોઠી બેઠક પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીતને વધાવી લઈ ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી છે. વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આ જીતને વધાવી લઈ ગામના 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એકમેકને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. તેઓએ ભાજપના સાંસદ, ધારાસભ્યો અને આગેવાનોને આડે હાથ લીધા હતા. નેત્રંગની પેટા ચૂંટણીના પરિણામ બાદ આગેવાન જગદીશ વસાવાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આમ આદમી પાર્ટી પર મૂકેલ વિશ્વાસને ખરા ઉતરવાની ખાતરી આપી હતી. અમે બિલોઠી તાલુકા પંચાયતની બેઠક પરના
જે મતદારો છે, ભાઈઓ બહેનો, એ તમામને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે દિલથી વધાવીએ છીએ કે સામે સરકાર તરફથી સત્તાનું જોર, પૈસાનું જોર અને કંઈ કેટલાય પ્રકારના પ્રલોભનો, દબાણને પણ વશ નહીં થઈને આમ આદમી પાર્ટીને ચૈતરભાઈને વિશ્વાસમાં રાખીને જે મતદાન કરવામાં આવ્યું છે એ બદલ બિલોઠી તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 35 વર્ષથી સંસદ તરીકે ટ્રાઇબલ એરિયામાં ચૂંટાવો છો ત્યારે એક સામાન્ય બેઠક જે તમારા હાથમાં નહીં આવે, ધારાસભ્યને પણ હું કહેવા માગું છું કે દારૂ, પૈસા અને જે માંસ, મટન, મચ્છી જે આપ્યું છે એ ખાઈને પણ લોકોએ અમને મત આપ્યા છે. માટે હવે તમારા ભાજપના જે દિવસો છે એ એકદમ નજીક છે. આવનારી 2027ની ચૂંટણીમાં તમે યાદ રાખજો કે ભાજપ જે ગણ્યું ગાંઠ્યું રહેલું છે એના તમામે તમામ સુપડા સાફ થઈ જશે. કારણ કે તમે જેમ જેમ અમારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને, નેતાઓને જેલમાં રાખશો તેમ તેમ અમારો બહુ મોટો પ્રચાર થશે અને બહુમતીથી અમે વિજય બનીશું. જેલમાં મોકલવા બદલ તમને બધાને પણ મારા તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન છે કે આવા સમાજના સાચા લીડરો જે લડે છે એમને તમે તમારા જે બની બેઠેલા પોલીસ અધિકારીઓને તમે આની સૂચન આપીને જેલમાં મોકલો છો અને ટ્રાઇબલને કબજે કરવા માગો છો. પણ એ હવે કદાપી લોકો આને ચલાવી લેશે નહીં. કારણ લોકો, ગરીબમાં ગરીબ લોકો પણ તમારી જે નીતિ છે એ સારી રીતના સમજી ગયા છે. ત્યારે હું ચૈતરભાઈના જે નેતૃત્વમાં જે આમ આદમી પાર્ટી કામ કરે છે તો ચૈતરભાઈને જેટલી વાર જેલમાં પૂરશે, એના આગેવાનો જેટલી વાર જેલમાં પૂરશે પણ એ એનાથી ડબલ મતથી એ વિજેતા બનશે અને તમને પરાસ્ત કરશે. સામાન્ય વાત કરું છું ત્યારે કોંગ્રેસની અંદર જે બેન ચૂંટાયા હતા નેત્રંગની અંદર, એનું પરિણામ પણ તમે જોઈ લો કે ભાજપમાં જે મતદાન કર્યું અને ત્યાં સરકાર બનાવી, પરિણામે આજે બિલોટીની બેઠક પર કોંગ્રેસને કેટલા મત મળ્યા છે એ પણ તમે જોઈ લો. કેમ કે લોકો એકદમ અજ્ઞાન નથી, હવે સારી રીતના સમજી ગયા છે. ભાજપે આખી ટીમ ઉતારી એક સીટમાં જીતવા માટે. અરુણસિંહ રાણાથી માંડીને બધા ધારાસભ્યો ત્યાં ગયા, સંસદ પણ ગયા. પણ અરુણસિંહ રાણાને પણ હું બે શબ્દ કહેવા માગું છું કે નજીકમાં ચૂંટણી આવી રહેલી છે એટલે ચૂંટણી જીતવા માટે ધમપછાડા તમે પણ નહીં કરો. કેમ કે તમારા જ ભાજપના નેતાઓ તમારી પાછળ હરાવવા માટે કટિબદ્ધ છે. એટલે તમારી જે બેંકની જે ચૂંટણી છે એ પણ ડાલમ ડોલમ છે, એની ચિંતા ન કરશો. ટૂંક સમયમાં તમને પણ પરિણામ મળી જશે. લોકો હવે સમજી ગયા છે એટલે લોકોને ઉલ્લુ બનાવવાની મહેરબાની કરીને હવે આ વાત કરશો નહીં. કેમ કે આ બધી જે ઘટનાઓ છે, ટ્રાઇબલને તમે ચૂસીને પૂરો કરવાની આ સાજિશ છે તમારી. બાકીને તમારી અંદર નેતાગીરી, આદિવાસી તરીકે નેતાગીરી તમારી અંદર છે નથી કે ટ્રાઇબલ કોઈને કોઈ રીતના એને વિકાસથી આગળ લાવીએ. મારી જેવા સામાન્ય પ્રમુખ તરીકે જો સમાજનું વિચારતા હોય તો તમે એક ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકે જે બિરાજમાન છો ત્યારે અમને ઉલટી મદદ કરવી જોઈએ કે ભાઈ કોઈ સમાજના ગામડા રહી નહીં જવા જોઈએ, વિકાસથી વંચિત નહીં રહી જાય, કોઈ આદિવાસી વિકાસથી વંચિત રહે, કોઈ અન્ય પ્રજા વિકાસથી વંચિત નહીં રહે. કોઈ પણ જાતનું કંઈ જરૂરી કાર્ય હોય, કામ હોય તો અમને કહેજો. એવા તમારા મોઢેથી શબ્દ નીકળતા નથી. કારણ કે તમે આ સમાજને પૂરું કરવામાં માહિર છો. એટલા માટે લોકો તમને સારી રીતના ઓળખી ગયા છે. તમારી ચૂંટણી પણ આવનારા સમયમાં ડાલમ ડોલમ રહેશે. એટલી વાત કરીને હું મારા વાતને અહીંયા વિરામ આપું છું. પણ એટલું ચોક્કસ કહીશ કે જે આગેવાનોને, પોલીસ ખાતાઓને તમે જે હાથા બનાવીને જે કાર્ય કરેલું છે અને જેલમાં મુકાવેલા છે એનું પરિણામ આજે બિલોટી પંચાયતે તમને આપી દીધું છે. આવનારા દિવસો હવે એવા તમારા નહીં આવે એની તકેદારી તમારે રાખવી જરૂરી છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદ કંગના રનૌતના વિવાદાસ્પદ નિવેદન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે મહિલા કોંગ્રેસ અગ્રણીઓ સહિત કાર્યકરોને ડિટેન કર્યા હતા.
ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે કંગના રનૌત વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે દોડી આવી મહિલા કોંગ્રેસ અગ્રણીઓ સહિત કાર્યકરોને ડિટેન કર્યા હતા. મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ અંગે કંગના રનૌતે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે. આ નિવેદનથી માત્ર યુવાઓ જ નહીં પરંતુ તેમના માતા પિતાની લાગણી પણ દુભાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસે કંગના રનૌત જાહેરમાં બિનશરતી માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જંતર મંતર ભેગા થયા હતા એમનો હક માંગવા માટે, એની લડાઈ લડવા માટે. ત્યારે તમે એમના વિશે ગટર છાપ અને નશેડી અને કોઈના ઘર સંસાર પણ ના વસાવી શકે એવી તમે વાતો કરી હતી. ત્યારે આટલા નીચ કક્ષાના શબ્દ તમે આ વિદ્યાર્થીઓને અને આજના ભવિષ્યને તમે બોલી રહ્યા છે. વારંવાર અમારા રાહુલજી વિશે પણ અપશબ્દ બોલવા. પહેલા તો મારે તમને કેવું છે, તમારા મગજનો ઈલાજ કરાવો. તમને ઈલાજની જરૂર છે. એલ ફેલ બોલવાનું તમને આ એક લોકસભાના સાંસદ થઈને તમને સૂટ નથી થતું. અને બીજી વાત કે તમે આખી દુનિયાએ તમારા પિક્ચરો અને તમારા મૂવીઝ જોયેલા છે. ત્યારે અમે અમારા ઘર પરિવાર સાથે અમે ટીવી ઓન કરીએ છીએ અને તરત તમારા પિક્ચર અથવા મૂવીઝ ચાલતું હોય તો તરત અમારે ચેનલ બદલી નાખવી પડશે. આપણે ચેનલ બદલી નાખવી પડે છે. શરમથી અમારું માથું ઝૂકી જાય છે. ત્યારે આટલા ટૂંકા વસ્ત્ર પહેરીને તમે જ્ઞાન આપો છો કે આજનો દેશનું ભવિષ્ય આ ગટર છાપ છે. બીજી વાત બેન કે જે તમને થપ્પડ પડી હતી એરપોર્ટ પર, જે મારી હતી એની ગુંજ ઓછી થઈ ગઈ લાગે છે તમને. એટલે ફરીથી તમે પ્રોટેક્શન વગર તમે પબ્લિકની વચ્ચે આવો તો બીજી કોઈ ઝાંસીની રાણી આવીને તમને કાનમાં ધનાધન જો 2-4 થપ્પડો મારશે ત્યારે તમને ભાન થશે. એટલે વહેલામાં વહેલી તકે આ વિદ્યાર્થીઓની અને આ દીકરીઓની તમે માફી માંગો એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. આજે 31 જુલાઈએ નર્મદા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પરેડ એલર્ટ જાહેર કરતા તંત્ર એલર્ટ મોડમાં હતું. નરસિંહ ટેકરી નિશાળવાડા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને કારણે 50થી વધુ પરિવારોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા પરેડ એલર્ટ જાહેર કરતા તંત્ર એલર્ટ મોડમાં હતું અને જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે મુશળધાર વરસાદ વરસતા જિલ્લાના તમામ 6 તાલુકામાં ભારેથી 3 થી 4 ઇંચ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જિલ્લાના કરજણ ડેમ અને નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કિનારાના ગામોને સાવધ કરાયા હતા. કરજણ નદી કાંઠાના 6 ગામોને સાવધ કરાયા હતા. સાથે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 20 ગામોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે નરસિંહ ટેકરી વિશાળવાડા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને કારણે 50થી વધુ પરિવારોના 150થી વધુ લોકોને સલામત સ્થળાંતર કરાયું. કરજણ ડેમ અને નર્મદા ડેમમાં પાણીની વધતી જતી સપાટી પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કરજણ ડેમના 4 ગેટ ખોલાયા છે, જેના પગલે કરજણ ડેમમાંથી 34,746 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થતા કરજણ નદી કિનારાના 6 ગામોને સાવધ કરાયા છે. ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા તેમજ રૂલ લેવલ જાળવવા માટે ગેટ નંબર 6 જે 0.40 મીટર ખુલ્લા હતા, જેમાં આજે સવારે ગેટ નંબર 6 માં વધારો કરી 2.40 મીટર કરવામાં આવેલ છે અને 3 ગેટને 2.40 મીટર ખોલવામાં આવેલ છે તથા હાઇડ્રોમાંથી 214.5 ક્યુસેકની જાવક ચાલુ છે. આમ કરજણ ડેમના કુલ 4 ગેટ 2.40 મીટર ખુલ્લા કરવામાં આવેલ છે, જેથી કરજણ ડેમના હેઠવાસમાં આશરે 34,746.5 ક્યુસેક્સ પાણીની જાવક ચાલુ કરવામાં આવેલ છે. કરજણ નદી બે કાંઠે વહેતી થતા કરજણ नदी किनाराना 6 गांवों ने सावध कराया है। जिले के सभी तालुका के हमारे कंट्रोल रूम और जिले का कंट्रोल रूम कार्यरत है। कल हमने नगर पालिका विस्तार से राजपीपला नगर पालिका विस्तार से 80 लोगों को शिफ्ट कर दिया था और इसके अलावा जहाँ जहाँ से हमें समाचार मिल रहे हैं हमारी टीमें फील्ड में तैनात है और तालुका के कंट्रोल रूम से कंसर्न ऑफिसर्स को हम कोऑर्डिनेट करके काम कर रहे हैं। करजन डैम नर्मदा डैम की क्या स्थिति है? करजन डैम के 4 गेट खुले हुए हैं और उसके अलावा 2.40 मीटर पे करजन डैम आप देख सकते हैं कि 4 गेट खुलने की वजह से हमारे नदी के किनारे के जो
8 गांव हैं उनको हमने हाई अलर्ट मोड पे रखा है। ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ ભારતની સૌથી પડકારજનક અને આધ્યાત્મિક યાત્રાઓમાંની એક કિન્નોર કૈલાશ અને યુલાકુંડા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ભારતના કુલ 230 યાત્રીઓમાંથી 26 યાત્રીઓથી જ આ સાહસિક યાત્રા પૂર્ણ થઈ, જેમાંથી 11 યાત્રીઓ ભરૂચના હતા. તમામ સભ્યોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ, શારીરિક ક્ષમતા અને ટીમ સ્પિરિટનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ 25 ઓક્ટોબર 2026ના રોજ થનારી રોકવુલ ભરૂચ હાફ મેરેથોન 5.0નું આમંત્રણ પત્ર કિન્નર કૈલાશ મહાદેવને અર્પિત કરી મેરેથોનને ખૂબ સફળ બનાવવાની પ્રાર્થના પણ કરી હતી. યાત્રા દરમિયાન વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મંદિર યુલાકુંડા ખાતે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. સભ્યોએ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને સૌને પર્વતો તેમજ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરી. આ માત્ર યાત્રા સાહસની નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક જાગૃતિનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ બને છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં વરસી રહેલા સતત વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની સપાટીમાં પહેલીવાર 24 કલાકમાં 63 સેન્ટીમીટરનો સૌથી વધુ વધારો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 129 મીટરને પાર કરી ગઈ છે. નર્મદા ડેમની સપાટી 129.35 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં હજુ પણ મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની ભયજનક અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. તેની સામે હાલ ડેમ 129.35 મીટર પર પહોંચ્યો છે. ડેમમાં અત્યાર સુધીમાં કુલ ક્ષમતાના 71.60% જેટલો પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે, જે આગામી ચોમાસા અને ઉનાળાની સિઝન માટે સંગ્રહાતું પાણી, સિંચાઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે, જે ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય. ચોમાસાની આ સિઝનમાં ડેમ જે રીતે પોણા ભાગ સુધી ભરાઈ ગયો છે, હજી ચોમાસું બાકી છે, ત્યારે આ ડેમ 100% ભરાય તેવી શક્યતા છે, જેનાથી ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીના મોટી સમસ્યા હલ થઈ જશે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા પણ ડેમની સપાટી પર સતત 24 કલાક મોનિટરિંગ કરાઈ રહ્યું છે. 24 કલાકમાં 63 સેમીનો પણ વધારો નોંધાયો છે. માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં સારી ગુણવત્તાયુક્ત દૂધ ભરનાર પશુપાલક સભાસદો સહિત તમામ 450 સભાસદોને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં સારી ગુણવત્તાયુક્ત દૂધ ભરનારા પશુપાલક સભાસદો સહિત તમામ 450 સભાસદોને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. બહુલ આદિવાસી વસ્તી ધરાવતા વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંચાલકોના પારદર્શક વહીવટને લઈ ગામના લોકો પશુપાલકો માટે દૂધ મંડળી આશીર્વાદરૂપ બની રહી છે. મંડળીની 48મી વાર્ષિક સાધારણ સભા માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામિતની ઉપસ્થિતિમાં મોરાનભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે મંડળીના ઉપપ્રમુખ ઇદ્રીશભાઈ મલેકે સ્વાગત પ્રવચન કરી તમામને આવકારી પશુપાલક સભાસદોના સહયોગથી દૂધ મંડળીની થઈ રહેલી પ્રગતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે સભાસદોના સહયોગથી મંડળીનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડનું થયું છે અને ચાલુ વર્ષે સભાસદોને દૂધ વધારાની 57 લાખ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે સભાસદોને 2 લાખના પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરાશે. આગામી સમયમાં ગામના પશુપાલક સભાસદોના હિતમાં ઉપયોગી કામો આગળ વધારીશું તેવી ખાતરી આપી હતી. સુમૂલ ડેરીના પ્રતિનિધિ અને સુપરવાઇઝર ગિરીશભાઈ કંથારિયાએ જણાવ્યું કે વેરાકુઈ દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામિત, ઉપપ્રમુખ ઇદ્રીશભાઈ મલેક અને મંત્રી અશ્વિનભાઈ ગામિત સમગ્ર કમિટીના પારદર્શક વહીવટ અને કર્મચારીઓના સહયોગથી મંડળી પ્રગતિના પંથે આગળ વધી રહી છે, જેનો સીધો લાભ પશુપાલકોને થઈ રહ્યો છે. સુપરવાઇઝર ધવલભાઈએ સુમૂલ ડેરીની સભાસદલક્ષી યોજનાઓ અને ગોબર ગેસ પ્લાન્ટની યોજનાઓ અંગે માહિતી આપી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામિત અને દૂધ મંડળીના સંચાલકોના હસ્તે તમામ સભાસદોને ઇનામોનું વિતરણ કરાયું હતું અને દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામિતે આભાર વિધિ કરી હતી. વર્ષ દરમિયાન અમારી મંડળીએ 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરેલ છે અને 57 લાખ રૂપિયા જેવી માતબર રકમ સભાસદોને દૂધ વધારા પેટે જૂન મહિનામાં અમે ચૂકવેલ છે. 2 લાખ રૂપિયાના સભાસદોને અમે પ્રોત્સાહક ઇનામ આપેલ છે. અમારી મંડળીની આજે વાર્ષિક સાધારણ મોરારભાઈ બેદનજીભાઈ ગામિતના પ્રમુખ સ્થાને મળી હતી
અને મહેશભાઈ ગામિત હાજર રહ્યા હતા, અમારી મંડળીના પ્રમુખશ્રી, અને સુમુલ ડેરી તરફથી ગિરીશભાઈ અને ધવલભાઈએ હાજર રહીને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ગિરીશભાઈએ ખાસ તો સુમુલ ડેરી મારફત જે ગોબર ગેસ પ્લાન્ટ આપવામાં આવનાર છે ગ્રામ સભાસદોને, મંડળીના સભાસદોને, એની ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી. 40,000 થી 45,000 રૂપિયા જેટલી રકમનો ગોબર ગેસ પ્લાન્ટ સુમુલ ડેરી મારફત સભાસદોને ફક્ત 7,000 રૂપિયાના આપવામાં આવશે. દિવાળી પછી એ કામ ચાલુ થશે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમારીને મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ ગામિતે આભાર વિધિ કરી હતી, અને અમારી ગામના તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામિત અમારી સભામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ખૂબ સુંદર અને સારા વાતાવરણમાં અમારી વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ હતી. તિલકવાડા તાલુકાના ગૌચરિયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા એસડીઆરએફની ટીમને મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના ગૌચરિયા ગામે ભારે વરસાદને કારણે સ્થાનિક યુવાન પાણીનો પ્રવાહ વધી જતા પાણી પ્રવાહમાં ફસાઈ જતા તે ઝાડ પર ચડી ગયો અને લટકી રહ્યો હતો. આ વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમને જાણ કરતા ટીમ પોતાના રસાલા સાથે ત્યાં પહોંચી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને યુવાનને બચાવી લેવામાં આવ્યો. જોકે ભારે વરસાદ વચ્ચે નર્મદા પોલીસની પણ સતર્ક કામગીરી રહી હતી. નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા નદીના કિનારા, બ્રિજ અને સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૌ નાગરિકોને અપીલ છે કે બિનજરૂરી રીતે નદી, બ્રિજ કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જાય. પોલીસ અને જિલ્લા તંત્રની સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત રહે. મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ચંદ્રોડા ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી આશરે 500 મીટર દૂર હારીજ રોડ પર પાડવામાં આવેલા દરોડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડી બેની અટકાયત કરી છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એજે ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહીમાં અંદાજે 70 પેટીમાંથી કુલ 2,375 બોટલ મળી આવી હતી. ઝડપાયેલા દારૂની કિંમત 7,46,601 હોવાનું બહાર આવ્યું છે. દારૂ ઉપરાંત વાહનો સહિત કુલ 22,56,601નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રોડા દરમિયાન દશરથભાઈ પુનાજી પરમાર અને સંજયભાઈ હરિભાઈ રાઠોડ બંને રહેવાસી ભોડાળિયા, તાલુકો ભાભર ઝડપાઈ ગયા હતા. બંનેની પૂછપરછના આધારે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ભાગીદારો સહિત કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રણજીતસિંહ ઉર્ફે વાડીલાલ સોલંકી, ઉકાજી હરજીભાઈ પઢાર, વશરામ રબારી, પીરાભાઈ ઉર્ફે મોટુ પીરો રબારી, પ્રકાશ મારવાડી સહિત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉકાજી હરજીભાઈ પઢારના ડ્રાઈવર તથા ફોર્ચ્યુનર કારના માલિકને પણ પોલીસે ફરાર આરોપી તરીકે દર્શાવ્યો છે. આ સમગ્ર મામલે બેચરાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે સાર્વત્રિક વરસાદ. જંબુસર અને આમોદ સિવાય 7 તાલુકામાં ભારે વરસાદ. બપોરના 2 સુધીમાં નેત્રંગમાં 6 ઇંચથી વધુ વરસાદ. જનજીવનને વ્યાપક નુકસાન. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો રોડ રસ્તા પાણીમાં ડૂબ્યા. ભરૂચમાં ભારે વરસાદને પગલે કસક વિસ્તાર જળબંબાકાર. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો. વરસતા વરસાદમાં પોલીસ જવાનોની પ્રશંસનીય કામગીરી. અંકલેશ્વરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ. નર્મદા કાંઠાના ગામોમાં વહીવટીતંત્ર એલર્ટ. નર્મદા જિલ્લામાં શ્રીકાર વર્ષા. 5 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ. સૌથી વધુ વરસાદ સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં 144 મિલીમીટર એટલે કે 6 ઇંચ વરસાદ ઝીંકાયો. નર્મદાના તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં ભારે વરસાદી પાણીમાં ફસાયેલા 6 ગ્રામજનોએ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને બચાવ્યા. ભરૂચમાં હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે ફાયર વિભાગ એલર્ટ.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો, નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.